હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 8.2 એનો પહેલો પ્રશ્ન છે. ચતુષ્કોણ એબીસીડીની બાજુઓ એબી, બીસી, સીડી અને ડીએ ના મધ્યબિંદુઓ અનુક્રમે પી, ક્યુ, આર અને એસ છે. આકૃતિમાં બતાવેલું છે. જો અહીંયા ચતુષ્કોણ એબીસીડી છે, એબીસીડી બરાબર, એના મધ્યબિંદુઓ કયા છે? અનુક્રમે પી, ક્યુ, આર અને એસ. એબીનું મધ્યબિંદુ અહીંયા પી છે, બરાબર. પી, પછી અહીંયા છે ક્યુ, આર અને એસ એના મધ્યબિંદુ છે. એસી તેનો વિકર્ણ છે. અહીંયા ડોટ 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 કરીને લાઈન કરેલી છે. એસી છે એનો વિકર્ણ છે ચતુષ્કોણનો, બરાબર. અહીંયા આખો વિકર્ણ એ થી સી સુધી છે. તો સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? પહેલું છે એસઆર સમાંતર એસી અને એસઆર સમાંતર એસી અને એસઆર ઇઝ ઇક્વલ ટુ 1/2 એસી. બીજું છે પીક્યુ બરાબર એસઆર અને ત્રીજું છે પીક્યુ આર એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો હવે સૌથી પહેલા અહીંયા શું છે? ત્રિકોણ ડીએસી દેખાય છે તમને? અહીંયા ત્રિકોણ ડીએસી. જો અહીંયા એક ત્રિકોણ પડે છે. ડી એટલે ક્યાં છે? જો આ ત્રિકોણ એક પડે છે. અહીંયા આપણે પહેલા એ સમજીએ. આ છે ત્રિકોણ ડીએસી, બરાબર. ત્રિકોણ ડીએસી માં શું છે? એસ અને આર છે. આજે એસ અને આર, બરાબર, એ ડી અને ડીસી ના મધ્યબિંદુ છે. અનુક્રમે એસ છે ડીએ નું મધ્યબિંદુ છે અને આર છે એ ડીસી નું મધ્યબિંદુ છે. અને સી માંથી એડી ને સમાંતર આપણે રેખા દોરવાની. જો સી છે ને એમાંથી આપણે એડી ને સમાંતર એક રેખા દોરવાની છે. એટલે આ જ્યારે કે એડી છે, બરાબર, એને સમાંતર એક રેખા દોરવાની છે સી માંથી. એટલે કેવી રીતે આમ દોરશું આપણે? આગળ સી માંથી એડી ને સમાંતર જાય એવી એક રેખા દોરવાની છે કે જે એડી ને સમાંતર હોય. એડી આગળ વધે તો આગળ જાય ને, તેને સમાંતર હોય એવી એક રેખા આપણે દોરી છે, બરાબર, દોરવાની. અને પછી શું કરવાનું કે જે જો બરાબર, અને કે જે ટી મધ્યબિંદુમાં છેદે ને એવી રીતે, કે જેમાં મધ્યબિંદુ કયું હોય? ટી ને મધ્યબિંદુમાં છેદે. જો આ એક એસઆર સી થી આપણે કરશું તો જે એસઆર દેખાય છે, આ નાનો ત્રિકોણ પડે છે, અહીંયા છે એસઆર છે. જો આ એસઆર, તો આપણે સી માંથી આગળ એડી ને સમાંતર એવી રેખા દોરવાની છે કે જેથી આ એસઆર હોય ને એને મધ્યબિંદુમાં છેદે. અહીંયા આગળ જતી હોય એસઆર, બરાબર, એ સીધી જતી હોય તો ક્યાં છેદે છે? અહીંયા મધ્યબિંદુમાં, જેને આપણે નામ આપી દઈશું ટી, બરાબર, જેને આપણે શું નામ આપશું? ટી. તો અહીંયા પણ એક ત્રિકોણ દેખાય છે. આ એક ત્રિકોણ પડે છે, આ રહ્યો. અહીંયા એક ત્રિકોણ પડે છે, બરાબર. એક ત્રિકોણ આ પડે છે અને બીજો ત્રિકોણ કયો પડે છે? અહીંયા ડી એસ આર, બરાબર. બે ત્રિકોણ દેખાય છે આપણને આકૃતિમાં. બે ત્રિકોણ દેખાય છે. ચલો હવે આપણે જેટલું સમજે એટલું આપણે લખવું હોય, વાક્યમાં લખવું તો પડશે ને. તો સૌથી પહેલા આપણે શું લખીએ? જેટલું સમજે એટલું પહેલા આપણે લખી લઈએ. ચલો, ત્રિકોણ, મેં તમને જે સમજાવ્યું ને એ જ લખું છું. ત્રિકોણ ડીએસી માં એસ અને આર અનુક્રમે ડીએ તથા કોના? ડીસી ના મધ્ય બિંદુઓ છે. હવે સી માંથી આપણે એક સમાંતર રેખા દોરીને એ લખું છું. સી માંથી એડી ને સમાંતર રેખા દોરો જે રેખા એસઆર ને ટી બિંદુમાં છેદે. હવે બે ત્રિકોણ મેં તમને બતાવ્યા ને હમણાં, તો આપણે શું લખશું? ત્રિકોણ ડીઆરએસ અને ત્રિકોણ સીઆરટી માં, બરાબર, બે ત્રિકોણ પડ્યા છે. અહીંયા મેં બતાવ્યા તમને બે ત્રિકોણ ડીઆરએસ અને ત્રિકોણ સીઆરટી.
જો ત્રિકોણ આ છે ડીઆરએસ અને આ બે ત્રિકોણ બતાવ્યા હમણાં એ અને સીઆરટી આ બે ત્રિકોણ છે બરાબર. તો આ બે ત્રિકોણમાં શું થાય છે ખૂણો જો અહીંયા અભિકોણની રચના થાય છે જોયું આ બે ત્રિકોણ પડે છે આ બંને અહીંયા કેવી રચના થાય છે અભિકોણની રચના થાય છે અને પાછું ઝેડ જેવી રચના પણ બને છે. તો બીજી શેની રચના થાય છે યુગ્મકોણની રચના પણ થાય છે. જો આવી રચના થાય છે એક તો વચ્ચે આવી એટલે અભિકોણની રચના થાય છે અહીંયા બરાબર અને પછી ઝેડ જેવી રચના પણ થાય છે એટલે એને શું કહેવાય યુગ્મકોણ બરાબર. તો આપણે લખીએ કે ત્રિકોણમાં શું છે ખૂણો ડીઆરએસ બરાબર ખૂણો સીઆરટી એ બંને શું છે અભિકોણ છે બરાબર એ બંને છે અભિકોણ છે. અને બીજું શું બીજો ખૂણો કયો છે બીજું છે ખૂણો આરએસડી બરાબર ખૂણો આરટીસી બરાબર. એ બંને શું છે યુગ્મકોણ છે જ્યાં ઝેડ જેવી રચના બને છે ને જે બે ખૂણામાં એ બંને કયા છે યુગ્મકોણ છે. એ બંને શું છે યુગ્મકોણ છે. હવે ડીઆર બરાબર સીઆર જો અહીંયા છે આકૃતિ બતાવું તમને આ ભૂસી નાખું પહેલા આ બધું આપણે ભૂસી લઈએ અને જે બે ત્રિકોણની વાત કરું છું એ ત્રિકોણ તમને ખાલી બતાવી દઉં છું. ચલો અહીંયાથી એક સળંગ લાઈન જાય છે બરાબર સીમાથી સમાંતર કે જેથી આર છે એને છેદે એટલે બે ત્રિકોણની રચના થાય છે આ બે ત્રિકોણ હે ને આ બે ત્રિકોણની રચના થાય છે. હવે જો ડીઆર બરાબર સીઆર આ બંનેના માપ કેવા છે સરખા છે કારણ કે ડીસી છે ચતુષ્કોણમાં ડીસી નું મધ્ય બિંદુ આર છે એટલે આ બાજુ ડીઆર બરાબર સીઆર થાય. તો આપણે શું લખી શકાય કે બંને ત્રિકોણમાં આ બે બાજુ કેવી છે સરખી છે તો ડીઆર બરાબર સીઆર અને બ્રેકેટમાં લખશું કે આર છે શું છે ડીસી નું મધ્ય બિંદુ છે આર એ ડીસી નું મધ્ય બિંદુ છે. એટલે હવે શું થાય પહેલા અહીંયા મેં તમને બતાવ્યું ને આગળ કે અહીંયા અભિકોણની રચના થાય છે બરાબર આ બે ખૂણા અભિકોણ પછી અહીંયા ઝેડ જેવી રચના થાય છે એટલે આ બે ખૂણા કેવા છે યુગ્મકોણ છે અહીંયા બે યુગ્મકોણ બને છે બરાબર. એટલે શું થયું આ ખૂણો પછી બીજો ખૂણો અહીંયા અને એક બાજુ બરાબર અહીંયા પણ એક ખૂણો બીજો ખૂણો અને એક બાજુ આ બધું કેવું છે સરખું છે બંને ત્રિકોણમાં. તો આપણે કઈ શરત મુજબ આપણે કહીશું ખૂબા ખૂણો ખૂણો અને બાજુ. તો આપણે શું કહી શકાય અહીંયા ખૂબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા કહેવાય એકરૂપ કહેવાય. તો ખૂબા શરત મુજબ શું કહીશું આપણે ત્રિકોણ બે ત્રિકોણ જે પડે છે ને તો ત્રિકોણ ડીઆરએસ એકરૂપ ત્રિકોણ સીઆરટી બરાબર. ખૂબા શરત મુજબ બે ત્રિકોણ એકરૂપ છે. હવે ત્રિકોણના ત્રણ ભાગ સરખા હોય ખૂણો ખૂણો અને બાજુ તો એનો અર્થ એવો કે ચોથો ભાગ પણ સરખો છે. બે ખૂણા અને એક બાજુ સરખી છે તો એનો અર્થ શું થાય કે એક જે બાજુ રહી ડીએસ અને તો એ બાજુ પણ કેવી હોય સરખી જ હોય જે બાજુ બાકી રહી એ બાજુ પણ કેવી હોય ડીએસ અને સીટી આ બાજુ પણ કેવી હોય સરખી જ હોય બરાબર. તો અહીંયા શું લખાય આપણે કે માટે ડીએસ બરાબર સીટી અને બીજી એસઆર બરાબર આરટી બ્રેકેટમાં શું લખશું એસઆર બરાબર આ બાજુ બ્રેકેટમાં લખશું સીપી સીટી બરાબર.
સીપીસીટી એટલે શું? મેં તને પહેલા કીધું હતું કે ત્રિકોણમાં ખૂણો ખૂણો બાજુ તો 3 ભાગો સરખા છે ને, એક ખૂણો, બીજો ખૂણો અને એક બાજુ, એટલે ટોટલ 3 ભાગ સરખા થયા. તો એનો અર્થ એવો કે ચોથી બાજુ પણ બાકીના અંગો પણ કેવા હોય? અનુરૂપ અંગો પણ સરખા હોય. એને શું કહેવાય? સીપીસીટી. તો આપણે શું લખશું બ્રેકેટમાં? સીપીસીટી. પરંતુ શું છે, એસ જે છે ને, આ જો આ એસ છે શું છે? ડીએ નું મધ્ય બિંદુ છે. શું છે? બરાબર, એસ છે એનું શું છે? મધ્ય બિંદુ છે ને. તો આપણે શું લખાય? એક મિનિટ. એસ છે એ કોનું મધ્ય બિંદુ છે? ડીએ નું. ડી અને એ નું મધ્ય બિંદુ છે. બરાબર, એટલા માટે આ બંને ભાગ પણ સરખા થાય. ડીએસ બરાબર એસએ, એ પણ સરખા થાય ને. તો આપણે શું લખશું? પરંતુ બીજા પેજ ઉપર લખી દઈએ આપણે, અને આ વધારાનું છે એ ભૂસી નાખું. ચાલો, જો અહીંયા એસ છે એનું ચતુષ્કોણમાં જોઈએ તો ડીએ નું મધ્ય બિંદુ છે. બરાબર, તો જો તો અહીંયા શું છે? એસ છે એડી નું મધ્ય બિંદુ છે. એસ છે એ એડી નું મધ્ય બિંદુ છે, અને અહીંયા સીમાથી એને સમાંતર ડી એને સમાંતર આપણે લાઈન દોરી હતી ને, આવી રીતે આમ સમાંતર, અને એસઆર માંથી ક્યાં છેદે છે? અહીંયા આર છે, ક્યાં અહીંયા ડાયરેક્ટ સીધી જાય તો એને ટી બિંદુમાં છેદે છે. બરાબર, આવી આકૃતિ આપણે હતી, ટી બિંદુમાં છેદે. જો હવે આવી રીતે છે તો અહીંયા પણ એક ચતુષ્કોણની રચના થાય છે. જો એક ચતુષ્કોણની રચના થાય છે કે એસ એ સી ટી, આ એક ચતુષ્કોણની રચના થાય છે. બરાબર, એસ એ સી ટી જો છે, અહીંયા એક ચતુષ્કોણ બને છે એસ એ સી ટી. તો હવે એસ એ સમાંતર સીટી છે. કેવી રીતે? આ એસ એ છે એ સીટી ને સમાંતર છે. બરાબર, તો માટે ચતુષ્કોણ એસએસીટી કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ જે ચતુષ્કોણ છે એ કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો આપણે શું લખશું અહીંયા? કે એસ એ શું છે? એસ આપણે જેટલું સમજાય એટલું પહેલા લખી દઈએ. એસ એ ડીએ નું મધ્ય બિંદુ હોવાથી, બરાબર, મધ્ય બિંદુ છે માટે શું છે? ડીએ બરાબર એસએ થાય. ડીએ બરાબર એસએ. બરાબર, ડીએ બરાબર એસએ, મધ્ય બિંદુ છે એટલે ડીએસ બરાબર એસએ. ડીએ નહીં, સોરી, ડીએસ બરાબર એસએ. બરાબર, આ બંને બાજુ સરખી થાય ને, ડીએસ બરાબર એસએ. અને આમ શું થાય? એસએ બરાબર સીટી થાય. આ એસએ છે, આ બાજુ ને આ બાજુ પણ કેવી થાય? એસએ બરાબર સીટી, બંને સરખી થાય. હવે રચના મુજબ એસએ સમાંતર સીટી છે. હવે આ રચના જોઈએ તો એસએ બાજુ હમણાં તમને કીધું એમ એ સીટી બાજુને સમાંતર છે. તો આપણે શું લખ્યું? રચના મુજબ શું છે? એસએ સમાંતર સીટી છે. બરાબર, માટે શું કહી શકાય? કે એસએ સીટી છે એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ એસએ સીટી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે એસટી સમાંતર એસી, જો એસટી સમાંતર માટે એસટી આ જે છે એ કોના સમાંતર છે? એસી ને સમાંતર છે. એસટી સમાંતર એસી છે. માટે એવું પણ કહી શકાય કે એસઆર સમાંતર એસી. બરાબર, એસટી સમાંતર એસી છે તો એસઆર સુધી આપણે અડધી લઈએ લાઈન, તો એ પણ એસી ને સમાંતર થાય ને. તો માટે શું લખાય? માટે એસઆર સમાંતર પણ એસી. બરાબર, તો આને આપણે નામ આપશું પરિણામ નંબર 1. પછી આ ભૂસી નાખવું પહેલા.
પરિણામ નંબર 1. હવે SR બરાબર જો SR બરાબર આ તો આપણે રાખવું જ પડશે. અહીંયાથી સીધી લાઈન જાય છે, આ જે ત્રિકોણ પડે છે અને અહીંયાથી આમ T. SR બરાબર RT બરાબર. SR બરાબર RT હોવાથી શું થાય છે? જો SR બરાબર RT છે એનો અર્થ એવો થાય કે SR છે એ ST કરતા અડધો છે. SR બરાબર RT હોય તો SR છે ST T સુધીનો અડધો છે બરાબર. તો આપણે શું લખશું અહીંયા કે હવે SR બરાબર RT હોવાથી SR એ કોના કરતા અડધો છે? ST કરતા અડધો છે બરાબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ જેમાં બતાવ્યું હમણાં એ SACT બરાબર. SACT માં શું છે? ST બરાબર AC છે ને, આ ST છે. ST મેં હમણાં તમને કીધું હતું કે આ બંને બાજુ સરખી છે બરાબર. ST બરાબર AC છે બરાબર. માટે શું કહેવાય? માટે SR બરાબર શું કહેવાય? 1/2 AC કહેવાય. SR બરાબર 1/2 AC કહી શકાય. જો ST બરાબર 80 હોય તો SR બરાબર 1/2 AC. AC કરતા અડધો છે SR છે એવું આપણે લખી શકાય. તો આને આપણે નામ આપશું સમીકરણ નંબર 2. હવે 1 અને 2 સમીકરણ પરથી સમીકરણ આપણે લખશું 1 અને 2 પરથી શું છે એ બંને સાથે લઈએ તો શું સમીકરણ 1 માં શું છે? SR સમાંતર AC છે સમીકરણ 1 માં. SR સમાંતર AC છે અને સમીકરણ 2 માં શું કહે છે? SR બરાબર 1/2 AC બરાબર. તો એ બંનેને આપણે સાથે લઈએ તો આપણે લખી લઈએ બંનેને સાથે. પહેલા તો કે SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC. આને આપણે નામ આપી દઈએ પરિણામ નંબર 1 જે આપણને આગળ પૂછ્યું છે ને 1, 2 અને 3 સાબિત કરવાના છે. તો આ છે એમાંથી પહેલું જે આપણને સાબિત કરવાનું કીધું છે આપણે પહેલું સાબિત કર્યું પહેલું બરાબર. હવે એ જ પ્રમાણે જો અહીંયા બીજું ત્રિકોણ પડે છે ત્રિકોણ ABC. જો અહીંયા છે ત્રિકોણ ABC આર્યો. હું આ પેલા આગળનો ભૂસી નાખું. જો અહીંયા છે ત્રિકોણ ABC. ચતુષ્કોણમાં એક ત્રિકોણ પડે છે ABC બરાબર અહીંયાથી. તો આ ત્રિકોણમાં શું થાય છે? આ છે ત્રિકોણ ABC માં બરાબર દોરાયું. બરાબર એક ત્રિકોણ દેખાય છે. ત્રિકોણ ABC માં P અને Q છે એ શું છે? અનુક્રમે AB અને BC ના મધ્ય બિંદુ છે બરાબર. હવે આપણે આગળ જોયું એવી રીતે PQ સમાંતર AC. આગળ આપણે જે સમજ્યા ને PQ છે એ શું છે? AC ને સમાંતર છે બરાબર. PQ સમાંતર AC અને PQ બરાબર 1/2 AC પણ થાય. એના સમાંતર છે પણ AC કરતા અડધો છે બરાબર. બરાબર 1/2 AC. તો આપણે પેલા એટલું લખી નાખીએ જેટલું સમજાય એટલું. હવે આપણે લખીએ અહીંયા ત્રિકોણ શું લખશું આપણે? તે જ પ્રમાણે આગળ જે રીતે સમજાય તે જ રીતે આપણે બીજો ત્રિકોણ જોયો ને હમણાં ABC. તો તે જ રીતે ત્રિકોણ ABC માં શું છે? P અને Q અનુક્રમે કોના મધ્ય બિંદુ છે? AB અને BC ના મધ્ય બિંદુ છે. માટે શું કહેવાય આપણે? માટે
PQ સમાંતર AC અને PQ ઇઝ ઇક્વલ ટુ 1/2 AC. આપણે હમણાં જે સમજાય એ રીતે લખ્યું મેં, બરાબર. હવે SR બરાબર 1/2 AC. આપણે આગળ જોયું હતું ને, SR બરાબર 1/2 AC. અહીંયા સમીકરણમાં 2 માં કીધું છે આપણે SR બરાબર 1/2 AC અને PQ બરાબર પણ 1/2 AC. બરાબર, SR બરાબર પણ 1/2 AC અને PQ બરાબર પણ 1/2 AC. તો માટે આપણે એવું કહી શકાય કે માટે PQ બરાબર SR, કારણ કે બંને બરાબર શું થાય છે 1/2 AC. તો આપણને મળી ગયું પરિણામ નંબર બીજું, જે આપણને સાબિત કરવાનું કીધું છે આગળ કે તો સાબિત કરો. આ મળી ગયું આપણને પરિણામ નંબર બીજું. હવે એ જ રીતે SR સમાંતર AC અને PQ સમાંતર AC. જો SR છે એ AC ના સમાંતર છે અને નીચે PQ છે એ પણ AC ના સમાંતર છે, માટે PQ સમાંતર SR કહેવાય. માટે PQ અને SR બંને સમાંતર કહેવાય ને, બરાબર. તો આપણે શું લખાય અહીંયા? હવે SR સમાંતર AC અને PQ સમાંતર AC છે, માટે આપણે શું કહેવાય? માટે PQ સમાંતર SR થાય, બરાબર. હવે ચતુષ્કોણ PQRS આપણે જોયો. આ જે ચતુષ્કોણ છે, નાનો ચતુષ્કોણ અંદર મોટો ચતુષ્કોણ છે, એમાં એક નાનો ચતુષ્કોણ પણ બને છે. એમાં હું આ ભૂસીને તમને બતાવું છું. જો ચતુષ્કોણ PQRS છે અહીંયા આ રહ્યો, બરાબર. ચતુષ્કોણ પડે છે અહીંયા. એની વાત કરવાની છે કે ચતુષ્કોણ PQRS માં PQ બરાબર SR, PQ બરાબર SR, આ બંને બાજુ સરખી છે, અને PQ સમાંતર SR અને બંને બાજુ એકબીજાને સમાંતર પણ છે, બરાબર. એટલા માટે PQRS છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ આપણે સાબિત કર્યું પરિણામ નંબર ત્રીજું. તો આપણે શું લખશું? ચતુષ્કોણ PQRS માં PQ બરાબર SR અને PQ સમાંતર SR હોવાથી, બરાબર, હોવાથી શું છે? ચતુષ્કોણ PQRS એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ આપણે સાબિત કર્યું પરિણામ નંબર ત્રીજું, બરાબર. જે 3 પરિણામ સાબિત કરવાના કીધા છે આ રીતે આપણે સાબિત કરી શકાય છે, બરાબર. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. પ્રશ્ન બીજો, ABCD સમબાજુ ચતુષ્કોણ છે અને PQ, R અને S એ અનુક્રમે બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુઓ છે. તો સાબિત કરો કે ચતુષ્કોણ PQRS એ લંબચોરસ છે. જો અહીંયા મેં એક ચતુષ્કોણ દોરેલો છે અને એમાં PQR અને RS અનુક્રમે મધ્ય બિંદુ છે, એટલે બીજો નાનો અહીંયા પણ ચતુષ્કોણ દોરાય છે, બરાબર. PQR અને S મધ્ય બિંદુ છે. એના વિકર્ણો છે AC અને BD, બરાબર. આ બેના વિકર્ણો સીધો દોરવાનો તમારે, બરાબર. ચલો, તો હવે આપણે સાબિત કરવાનું છે. અહીંયા સૌથી પહેલા શું લખશું આપણે? કે જે કીધું છે અહીંયા કે ABCD સમાંતર સમબાજુ ચતુષ્કોણ છે અને PQR અને RS એના મધ્ય બિંદુઓ છે, બરાબર. એટલા માટે શું થાય? ચાલો લખી નાખીએ. ABCD એ સમબાજુ સમાંતર બાજુ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ છે અને PQR અને S એ અનુક્રમે AB, BC, CD અને DA ના શું છે? મધ્ય બિંદુ છે. શું છે? મધ્ય બિંદુ છે. માટે શું થાય? જો
ત્રિકોણ એબીસી આપણે આગળના દાખલામાં સમજ્યા હતા ને એવું જ છે આમાં ત્રિકોણ એબીસી બને છે અહીંયા હમણાં આપણે આગળનો દાખલો જોયો હતો આ છે ત્રિકોણ એબીસી ની રચના થાય છે અહીંયા જો ત્રિકોણ એબીસી બરાબર સેમ આગળના દાખલા જેવું જ છે દાખલા નંબર 1 માં તો ત્રિકોણ એબીસી માં શું થાય પીક્યુ સમાંતર આ જે છે મધ્યબિંદુ જોડી દઈએ તો પીક્યુ ની રચના થાય તો પીક્યુ સમાંતર શું છે એસી બરાબર પીક્યુ સમાંતર એસી છે બરાબર અને પીક્યુ છે એસી કરતા અડધો છે પાછો પીક્યુ છે એસી કરતા કેવો છે અડધો છે બરાબર તો આપણે લખી દઈએ કે માં ત્રિકોણ એબીસી માં પીક્યુ સમાંતર એસી અને પીક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 એસી બરાબર હવે ત્રિકોણ એડીસી એવી રીતે જ બીજો ત્રિકોણ ઉપર પડે છે ત્રિકોણ એડીસી અહીંયા એબીસી ની ઉપર બીજો ત્રિકોણ પડે છે ત્રિકોણ એડીસી માં એમાં શું થાય છે સેમ એના જેવું જ છે એસઆર સમાંતર એસી એસઆર છે એ એસી ના સમાંતર છે અને એસી કરતા અડધો છે બરાબર તો એમાં શું લખશું ત્રિકોણ એડીસી માં એસઆર સમાંતર એસી અને એસઆર ઇઝ ઇક્વલ ટુ 1/2 એસી બરાબર ચલો માટે ચતુષ્કોણ પીક્યુઆરએસ માટે આજે અંદર ચતુષ્કોણ પડે છે ચતુષ્કોણ પીક્યુઆરએસ દેખાયો ચતુષ્કોણ બે ત્રિકોણ છે અને આ ચતુષ્કોણ પીક્યુઆરએસ માં શું થાય છે પીક્યુ છે એ કોના સમાંતર છે એસઆર ને સમાંતર છે પીક્યુ સમાંતર એસઆર અને પીક્યુ બરાબર પણ એસઆર પીક્યુ અને એસઆર પાછા બરાબર પણ છે બરાબર અડધો નથી પીક્યુ અને એસઆર કેવા છે સરખા છે તો માટે પીક્યુઆરએસ છે કેવો ચતુષ્કોણ કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કારણ કે બંને એકબીજાને સમાંતર પણ છે અને બંનેના માપ પણ કેવા છે સરખા છે તો આપણે શું લખશું અહીંયા માટે ચતુષ્કોણ પીક્યુઆરએસ માં પીક્યુ સમાંતર એસઆર અને પીક્યુ બરાબર એસઆર બરાબર માટે કેવું છે માટે ચતુષ્કોણ પીક્યુઆરએસ એ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે જો એબીસીડી એ સમબાજુ ચતુષ્કોણ કીધો છે ને એબીસીડી છે એ કેવો કીધો છે સમબાજુ ચતુષ્કોણ છે બરાબર એટલે એસી અને બીડી શું હોય એકબીજાને કાટખૂણે દુભાગે એના વિકર્ણો હોય ને એસી અને બીડી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો હોય એ આપણે આગળ જોયું હતું સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એસી અને બીડી એ એકબીજાને ક્યાં દુભાગે છે કાટખૂણે દુભાગે એકબીજાને દુભાગે ને ત્યાં બરાબર દોર દો શું કરે છે એસી અને બીડી એકબીજાને કાટખૂણે દુભાગે સમબાજુ ચતુષ્કોણમાં એના વિકર્ણો છે એ કેવા હોય એકબીજાને દુભાગે છે અને કાટખૂણે દુભાગે છે જો એસી અને બીડી એકબીજાને ક્યાં દુભાગે છે કાટખૂણા અહીંયા કાટખૂણો પડે છે જોયું જો તો અને જે દુભાગે છે તેને આપણે નામ આપી દઈએ બિંદુ એમ બરાબર તો આપણે શું લખશું કે એબીસીડી સમબાજુ ચતુષ્કોણ હોવાથી એસી અને બીડી તેના વિકર્ણો એસી અને બીડી કાટખૂણે દુભાગે છે એકબીજાને ક્યાં દુભાગે છે કાટખૂણે દુભાગે છે માટે ખૂણો એમ કેવો કહેવાય કાટખૂણો કહેવાય માટે ખૂણો AMB ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી જો ખૂણો AMB બરાબર કેવો છે ખૂણો એમ છે એ
90 છે, આ ખૂણો પણ 90°, આ ખૂણો પણ 90°, બંને કાટખૂણો છે. માટે આપણે એવું પણ કહી શકાય કે AMB બરાબર પણ 90 થાય, બરાબર, અને ઉપરનો ખૂણો પણ 90 છે, તો AMB બરાબર 90, બરાબર. હવે AC સમાંતર PQ છે. જો AC સમાંતર શું છે, AC છે સમાંતર PQ છે, તો આ બંને શું થયા, AC સમાંતર PQ છે અને MN જે છે ને આ એની છેદિકા છે, બંને સમાંતર છે AC અને આ જે છે લાઈન એ શું છે, છેદિકા છે, બરાબર. તો અહીંયા આપણે નામ આપી દઈશું N. તો આ બંને કેવા ખૂણા થયા, ખૂણો M અને N એ છેદિકાના એક જ તરફના અંતઃકોણ થયા. જો આવી રચના થાય છે, અહીંયા તમને બધું દોરીને બતાવું. આ છે AC અને આ છે PQ, બરાબર, અને વચ્ચે છેદિકા છે, બરાબર, અને છેદે છે. તો જો અહીંયા બે ખૂણા પડે છે, આ છે ખૂણો M, તો આ બે ખૂણા છે એ કેવા થાય, એક જ બાજુના છેદિકાના એક જ તરફના અંદરના ખૂણા. M અને N છે આ છેદિકા છે એની એક જ તરફના અંદરના ખૂણા થયા, બરાબર. હવે જે આવા ખૂણા હોય તેનો સરવાળો કેટલો થાય, હંમેશા 180° થાય. છેદિકાના એક જ તરફના અંતઃકોણ હોય એનો સરવાળો હંમેશા કેવો થાય, 180. તો માટે આપણે અહીંયા શું લખી શકાય કે હવે AC સમાંતર PQ અને MN તેની શું છે, છેદિકા છે, બરાબર. AC અને PQ ની છેદિકા છે, માટે AMN ખૂણો AMN પ્લસ ખૂણો MNP. જો AMN આર્યો AMN પ્લસ MNP. જો આખો M ખૂણો કહું કે AMN કહું, બરાબર, વચ્ચે કયો M આવે છે ને તો ખૂણા M ની જ વાત થઈ. પછી MNP કહું કે ખૂણો N કહું તો પણ આપણે ખૂણા N ની જ વાત કરીએ છીએ, બરાબર. તો એ બંનેનો સરવાળો કેટલો થાય છે, 180°. અને બ્રેકેટમાં આપણે શું લખશું, છેદિકાની એક તરફના અંતઃકોણ, છેદિકાની એક તરફના અંતઃકોણ, બરાબર, બંને. હવે AMB પ્લસ MNP બરાબર 180 કીધા આપણે. AMN પ્લસ AMN કહીએ આપણે કે પછી આ ભૂસી તમને બતાવું ફરી વાર. અરે જો અહીંયા આપણે આ બે છે, બરાબર, અને એની છેદિકા છે, તો આપણે અહીંયા આ M અને આ N, બરાબર. હવે AMN કહીએ કે પછી AMB આખી છેક લંબાવી દઈએ, બરાબર. એમાં કઈ ફેર પડે ન પડે, બંને એક જ થયા. તો માટે એમનો સરવાળો પણ કેવો કહેવાય, 180. તો માટે આપણે શું લખશું અહીંયા, ખૂણો AMB પ્લસ ખૂણો MNP બરાબર કેટલો થાય, 180 થાય, બરાબર. માટે ખૂણો MNP બે ખૂણાનો સરવાળો કરીએ તો 180 થાય, તો એક જ ખૂણો કેટલો થાય, 90° થાય ને. તો આપણે શું કહેવાય, માટે ખૂણો MNP બરાબર 90°, બરાબર. શું થયો, 90° થયો. હવે જો એવી રીતે બીજો ત્રિકોણ કયો પડે છે, આપણે બે ત્રિકોણમાં ABC જોયો, અહીંયા આપણે ABC જોયો, બરાબર. બે ત્રિકોણ એકબીજાને દુભાગે છે, AC અને BD, એમાંથી આપણે ત્રિકોણ ABC જોયો. હવે આ બીજો ત્રિકોણ પડે છે બીજો ત્રિકોણ કયો પડે છે, ABD, એટલે AB અને જો આ ત્રિકોણ ABD, આ ત્રિકોણની વાત છે, બરાબર. ABD આ ત્રિકોણ જે છે એની આપણે વાત કરીએ છીએ. એમાં શું થાય છે, બાકીનું પૂછી નાખું છું.
ABD બરાબર. જો અહીંયા છે M અને અહીંયા નામ આપેલું છે આપણે N બરાબર. હવે ABD માં શું છે? આ બંને કેવા છે? સમાંતર. PS સમાંતર BD છે, PS સમાંતર BD છે, અને આ PIN છે તો શું છે? એની બંનેની છેદિકા છે. અહીંયાથી આમ છેદે છે બંનેને બરાબર. તો છેદિકાને એક તરફનો અંતકોણ થયા, પછી ફરી બંને આગળ આપણે જે હતું એવી રીતે બંને રેખાને આમ છેદે છે. તો અહીંયા N અને તો જો અહીંયા આપણે આગળ જોયું, હમણાં આગળના પેલામાં જોયું કે ત્રિકોણ પડતો હતો, તો એવી રીતે આમાં પણ શું થાય છે કે છેદિકાના એક જ તરફના અંતકોણ થાય છે. તો DNP પ્લસ NPS શું થાય? 180 થાય. DNP પ્લસ NPA, DNP કરીએ પ્લસ NPA, તો N અને P છે અહીંયા જે એક તરફના અંતકોણ થયા, તો NPA આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય? 180. કેમ? કારણ કે છેદિકાના એક જ તરફના અંતકોણ છે માટે. ભૂસીને સરખું જરાક દોરી દઉં, મારે બરાબર નહીં દોરાયું. ચલો બરાબર, ખાલી એક જ લાઈન દોરું છું. આ ત્રિકોણ બરાબર, અને આ છે અહીંયા નામ છે M, અને છેદિકાના એક જ તરફના અંતકોણ થયા આ અને આ N અને P. તો માટે DNP અને NPA એ બંને શું થયા? છેદિકાના એક જ તરફના અંતકોણ થયા બરાબર. એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 180. તો ચલો હવે જેમ સમજાય એ પ્રમાણે આપણે લખી દઈએ છીએ. જો ત્રિકોણ ABD માં શું છે? અહીંયા ત્રિકોણ ABD માં P અને S શું છે? એ અનુક્રમે કોના મધ્ય બિંદુ છે? AB અને AD ના મધ્ય બિંદુ છે. માટે શું છે? એમાં PS સમાંતર BD છે બરાબર. જે સમજ્યા છે એ જ લખીએ છીએ. અને તેની છેદિકા કઈ છે? NP છે. છેદિકા NP છે. બંનેની છેદિકા જો અહીંયાથી આમ જાય છે, બંનેને PS સમાંતર BD ને છેદે છે અહીંયાથી. તો NP છે એ શું છે? એની છેદિકા છે. માટે બંને ખૂણા કેવા થાય? બંને ખૂણાનો સરવાળો 180, કારણ કે એક જ તરફ છેદિકાના એક જ તરફના અંતકોણ છે. તો માટે આપણે શું કહી શકાય? માટે ખૂણો DNP પ્લસ ખૂણો NPS બરાબર કેટલા થાય? 180. અને બ્રેકેટમાં લખવાનું છેદિકાના એક જ તરફના અંતકોણ બરાબર. છેદિકાના એક તરફના અંતઃકોણ એનો સરવાળો હંમેશા કેટલો થાય? 180. માટે ચલો માટે MNP બરાબર, માટે DNP ની બદલે આપણે MNP લખીએ તો પણ ચાલે ને. DNP હોય પણ આપણે તો ખૂણા એની જ વાત થાય છે. DNP લખીએ કે MNP, વચ્ચેનો ખૂણો N છે એની જ વાત થાય છે ને. તો માટે આપણે DNP ની બદલે આપણે MNP પણ કહી શકીએ. માટે MNP પ્લસ ખૂણો NPS બરાબર પણ કેટલો થાય? 180 થાય બરાબર. માટે આપણે આગળ જોયું કે MNP બરાબર કેટલા થયા? 90 થયા ને. તો MNP ની બદલે આપણે લખીએ 90 પ્લસ NPS બરાબર 180. તો માટે ખૂણો NPS બરાબર કેટલા થાય? NPS બરાબર 180 ભાગ્યા 90 થાય. 180 ભાગ્યા 90 બરાબર 90 થશે ને. માટે ખૂણો NPS બરાબર 90. તો માટે ખૂણો SPQ આ રહ્યો. NPS બરાબર 90 થાય. NPS બરાબર 90 થાય. તો SPQ બરાબર પણ કેટલો થાય? 90. વચ્ચેનો ખૂણો જો એની જ વાત થાય છે બરાબર. ખૂણો P 90 હોય તો કોઈ પણ રીતે તમે કરો તો પણ ખૂણો P તો 90 જ રહેવાનો છે. તો માટે ખૂણો SPQ બરાબર પણ કેટલો થશે? 90 થશે બરાબર. આમ તો આપણે શું, જો આમ ખૂણો એક છે, આપણે પહેલા જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એ આપણે સાબિત કર્યું. અને બીજું શું સાબિત કર્યું? કે એનો એક ખૂણો કાટખૂણો છે. ખૂણો P કેવો થયો? કાટખૂણો થયો 90. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય એનો અર્થ શું થાય? કે ખૂણો એ કેવો છે? લંબચોરસ છે. ચતુષ્કોણ કેવો છે? લંબચોરસ છે. તો આપણે શું લખી શકાય? કે આમ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS
નો એક ખૂણો કેવો છે? ખૂણો પી એ કયો છે? કાટખૂણો છે, બરાબર. સમાંતર બાજુ છે તો આપણે આગળ સાબિત કર્યું, અને ખૂણો પી છે કાટખૂણો છે એ પણ સાબિત કર્યું. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય એનો અર્થ એવો કે ચતુષ્કોણ કેવો છે? લંબચોરસ છે. તો માટે ચતુષ્કોણ PQRS, ચતુષ્કોણ PQRS એ શું છે? લંબચોરસ છે, બરાબર, સાબિત થાય છે. પ્રશ્ન ત્રીજો, ABCD લંબચોરસ છે અને તેની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્યબિંદુ અનુક્રમે PQR અને S છે. તો સાબિત કરો કે ચતુષ્કોણ PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. જો અહીંયા મેં એક આકૃતિ દોરી છે, લંબચોરસ ચોરસ જેવી છે, પણ આ એક લંબચોરસ તમારે સમજવાની. આ લંબચોરસ મેં દોર્યું છે, બરાબર, આકૃતિ, અને નામ આપી દઈએ A, B, C અને D, બરાબર. હવે અને એના મધ્યબિંદુ અનુક્રમે PQRS છે. તો આ એનું મધ્યબિંદુ PQ R અને S, બરાબર, આપણે જોડી દીધું છે અહીંયા. તો એવું સાબિત કરવાનું છે કે PQRS જે છે એ અંદરનો જે નાનો ચતુષ્કોણ પડે છે ને એ કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો શું, જો ABCD લંબચોરસ છે એટલે એના વિકર્ણો કેવા હોય? સમાન હોય. તો આપણે આગળ પણ જોયું હતું કે એ લંબચોરસના વિકર્ણો હંમેશા કેવા હોય? સરખા હોય. એટલે AC બરાબર એના વિકર્ણો છે, બરાબર, AC બરાબર BD હોય. વિકર્ણો કેવા હોય? લંબચોરસના વિકર્ણો હંમેશા સરખા હોય, બરાબર. તો AC બરાબર BD હોય. માટે 1/2 AC બરાબર 1/2 BD પણ થાય ને. બંને અડધા અડધા માપ પણ કેવા હોય? બંને સરખા હોય. તો આપણે શું લખી દઈએ? સૌથી પહેલા તો કે ABCD લંબચોરસ હોવાથી તેના વિકર્ણો કેવા છે? તેના વિકર્ણો કેવા છે? સમાન છે. લંબચોરસના વિકર્ણો હંમેશા કેવા હોય? સમાન હોય. માટે વિકર્ણો AC બરાબર BD થાય. હવે AC બરાબર BD હોય તો 1/2 AC બરાબર 1/2 BD થાય ને, બરાબર 1/2 BD. હવે ત્રિકોણ ABC માં P અને Q શું છે? AB અને BC ના મધ્યબિંદુ છે ને. P અને Q છે અનુક્રમે AB અને BC ના મધ્યબિંદુ છે અહીંયા, બરાબર. માટે PQ મધ્યબિંદુ છે એટલે PQ છે એ AC કરતા કેવો થાય? અડધો થાય. PQ છે AC કરતા અડધો થાય. એવી જ રીતે SR છે અહીંયા, R અને S એ અહીંયા મધ્યબિંદુ છે, તો RS છે પણ AC કરતા કેવો થાય? અડધો થાય, બરાબર. તો આપણે શું લખશું અહીંયા કે ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB અને BC ના શું છે? મધ્યબિંદુ છે. શું છે? મધ્યબિંદુ છે. માટે PQ બરાબર 1/2 AC. તે જ રીતે શું છે? તે જ રીતે ત્રિકોણ ADC જે બીજો ત્રિકોણ પડે છે ને, તે જ રીતે ત્રિકોણ ADC, ત્રિકોણ ADC પડે છે અહીંયા, બરાબર. આપણે આગળ દાખલામાં પણ સમજ્યા છીએ કે ત્રિકોણ ADC માં પણ એવું જ થાય છે. ત્રિકોણ ADC માં શું થાય છે? SR બરાબર 1/2 AC થાય, બરાબર. SR બરાબર 1/2 AC થાય. હવે ત્રિકોણ ABD માં શું છે? ત્રિકોણ ABD માં SP બરાબર 1/2 BD, બરાબર. એક્ઝેક્ટ બધું આના જેવું જ છે, પણ અલગ અલગ ત્રિકોણ પડે છે એમાં કીધું છે. અને ત્રિકોણ BCD માં શું છે? QR બરાબર 1/2 BD છે, બરાબર. તો હવે જો શું થાય છે, આમાં આપણે બધું જોઈએ તો PQ બરાબર SR બરાબર 1/2 AC છે અહીંયા. PQ બરાબર SR બરાબર 1/2 AC છે. બંનેના માપ 1/2 AC 1/2 AC છે અહીંયા. PQ બરાબર અને SR બરાબર 1/2 AC છે. અને બીજું શું થાય છે અહીંયા કે SP બરાબર
એસપી બરાબર ક્યુઆર બરાબર 1/2 બીડી થાય છે બરાબર. અને બીજું શું થાય છે 1/2 એસી બરાબર 1/2 બીડી. હવે જો માટે શું કહી શકાય, માટે ચતુષ્કોણ PQRS જે અંદર ચતુષ્કોણ પડે છે એમાં શું થાય છે PQRS માં PQ બરાબર QR બરાબર RS બરાબર SP છે. આમ શું કહેવાય કે ચતુષ્કોણ PQRS ની બધી બાજુઓ કેવી છે, આમ બધી બાજુઓ કેવી છે, બધી બાજુઓ સમાન છે. કેવી છે, સમાન છે બરાબર. અને માટે શું છે સમબાજુ ચતુષ્કોણ છે. માટે PQRS છે એ કેવો છે ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ છે બરાબર. પ્રશ્ન 4 સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC BD વિકર્ણ છે અને AD નું મધ્યબિંદુ E છે. E માંથી AB ને સમાંતર BC ને F માં છેદતી એક રેખા દોરી છે, જો આકૃતિમાં દોરેલી છે. F એ BC નું મધ્યબિંદુ છે તે બતાવો. જો અહીંયા આપણે સમલંબ ચતુષ્કોણ ABCD છે અને AB સમાંતર DC છે, આપણને દેખાય છે આકૃતિમાં દેખાય છે બરાબર. AB સમાંતર DC છે. જો આ બંને બાજુ સમાંતર છે DC. હવે BD વિકર્ણ છે એ પણ આપણને દેખાય છે B થી D બરાબર. BD વચ્ચે વિકર્ણ છે આપણને દેખાય છે અહીંયા. BD છે શું છે વિકર્ણ છે અને AD નું મધ્યબિંદુ, AD નું મધ્યબિંદુ AD છે બરાબર, એનું મધ્યબિંદુ E આર્યુ E એ શું કરશે E માંથી AB ને સમાંતર, AB ને સમાંતર હોય અને BC ને F માં છેદતી એક રેખા દોરી છે, એટલે AB ને સમાંતર એવી એક રેખા દોરી છે આ રહી બરાબર. અને BC ને ક્યાં છેદે છે, બિંદુ F માં છેદે છે. અહીંયા બિંદુ F નામ આપેલું છે, અહીંયા છેદે છે BC ને. તો F એ BC નું મધ્યબિંદુ છે એવું આપણે બતાવવાનું છે. તો ધારો કે E માંથી AB ને સમાંતર દોરેલ રેખા EF એ BD ને ક્યાં છેદે છે, M બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે નામ આપી દઈએ M, નામ આપી દઈએ. અહીંયા જે છેદે છે ત્યાં નામ આપી દઈએ બિંદુ M. હવે EF સમાંતર AB, EF છે એ સમાંતર AB છે બરાબર. EF છે એ AB ને સમાંતર દોરેલી છે રેખા, EF સમાંતર AB છે બરાબર. અને AB સમાંતર DC છે, AB સમાંતર પાછું DC છે બરાબર. એનો અર્થ શું થાય, એનો અર્થ શું થાય કે EF સમાંતર DC પણ છે, EF સમાંતર DC પણ છે બરાબર. તો આપણે પહેલા જેટલું સમજાય એટલું લખી લઈએ. શું લખશું કે ધારો કે E માંથી AB ને સમાંતર દોરેલ રેખા કઈ છે EF એ BD ને ક્યાં M માં છેદે છે, BD ને ક્યાં છેદે છે M બિંદુમાં છેદે છે. આપણે હમણાં જોયું ને છેદે છે. હવે EF સમાંતર AB છે, EF સમાંતર AB અને AB સમાંતર DC છે બરાબર. તો માટે શું કહી શકાય, માટે EF સમાંતર DC કહી શકાય ને, EF સમાંતર DC છે બરાબર. હવે જો વિકર્ણ BD દ્વારા બે ત્રિકોણ બને છે, વિકર્ણ BD છે વચ્ચે એના દ્વારા બે ત્રિકોણ બને છે. એક આ સાઈડનો બરાબર DAB આ ત્રિકોણ બને છે એક, અને બીજો છે આ ઉપર DCB બરાબર. બે ત્રિકોણ બને છે. તો હવે આ ત્રિકોણમાં શું થાય છે, E એ AD નું મધ્યબિંદુ છે, E છે એ AD નું મધ્યબિંદુ છે. આપણે અહીંયા જોયું આ E છે એ AD નું મધ્યબિંદુ છે અને E માંથી AB ને સમાંતર દોરેલ રેખા BD છે એ ક્યાં છેદે છે, BD છે એ ક્યાં છેદે છે M બિંદુમાં છેદે છે. આપણે જોયું ને અહીંયા M બિંદુમાં BD ને સમાંતર દોરેલ રેખા BD ને જે E માંથી આપણે સમાંતર દોરેલી રેખા છે એ BD ને ક્યાં છેદે છે, વિકર્ણ BD ને M બિંદુમાં છેદે છે અહીંયા બરાબર.
તો એનો અર્થ એવો કે એમ એ બીડી નું પણ મધ્ય બિંદુ છે. એમ એ બીડી નું પણ મધ્ય બિંદુ છે. બરાબર. હવે ત્રિકોણ બીસીડી, ત્રિકોણ બીસીડી એટલે ઉપરનો જે નાનો ત્રિકોણ છે એ આ પેલા પૂછી નાખું અહીંયા. જો 1 મિનિટ, કયા ત્રિકોણની વાત કરીએ છીએ આપણે? ઉપરનો જે ત્રિકોણ છે ને એ ત્રિકોણ બીસીડી માં શું છે? આ ત્રિકોણ. બરાબર. ત્રિકોણ આ ત્રિકોણમાં બીસીડી એમાં શું છે? એમ એ બીડી નું મધ્ય બિંદુ છે. અહીંયા એમ છે એ કોનું મધ્ય બિંદુ છે? આ ત્રિકોણમાં બીડી નું મધ્ય બિંદુ છે. બરાબર. અને એમ માંથી પસાર થતી રેખા એમએફ એ ડીસી ને સમાંતર છે. આ એમએફ જે છે રેખા પસાર થાય છે એ ડીસી ને કેવી છે? સમાંતર છે. બરાબર. આથી એફ એ બીસી નું મધ્ય બિંદુ પણ કહેવાય. આથી એફ છે શું છે? બીસી નું મધ્ય બિંદુ છે. આનું બીસી. બરાબર. બીસી નું મધ્ય બિંદુ છે એફ. બરાબર. તો જો તો આપણે સાબિત કર્યું. આપણે શું સાબિત કરવાનું છે? કે એફ એ બીસી નું મધ્ય બિંદુ છે એ સાબિત કરવાનું છે. તો એ રીતે આપણે સાબિત કરી શકાય. ચાલો હવે જેટલું આપણે સમજાય આપણે લખીને જ ખાલી કરવાનું છે. આમાં કંઈ બીજું કરવાનું છે નહીં. તો જો વિકર્ણ બીડી દ્વારા, મેં હમણાં તમને સમજાવ્યું બીજો ત્રિકોણ એ આપણે જોઈ લઈએ. વિકર્ણ બીડી દ્વારા શું થાય છે? બે ત્રિકોણ. કયા બે ત્રિકોણ? એબીડી ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીજો કયો મળે છે? બીસીડી મળે છે. બરાબર. હવે ત્રિકોણ એબીડી માં શું છે? ત્રિકોણ એબીડી માં મેં હમણાં સમજાવ્યું જ લખું છું. ત્રિકોણ એબીડી માં ઈ એ શું છે? એડી નું મધ્ય બિંદુ છે. બરાબર. એડી નું જ્યારે ત્રિકોણ ઈ છે એ એડી નું મધ્ય બિંદુ છે. એડી નું મધ્ય બિંદુ છે. બરાબર. અને ઈમાંથી બીજું શું થાય છે? આપણે શું કરીએ છીએ? ઈમાંથી એબી ને સમાંતર દોરી છે ને રેખા, એબી ને સમાંતર દોરેલ રેખા બીડીને ક્યાં છેદે છે? એમ બિંદુમાં. બીડીને એમ માં છેદે છે. એમ માં છેદે છે. માટે એમ એ બીડી નું મધ્ય બિંદુ છે. બરાબર. માટે એમ શું કહેવાય? એ બીડી નું મધ્ય બિંદુ છે. બરાબર. એ જ રીતે બીજો ત્રિકોણ કે ત્રિકોણ બીસીડી માં આપણે જે એમ એ બીડી નું મધ્ય બિંદુ છે ને એવું કીધું ને, એવી રીતે એફ એ બીસી નું મધ્ય બિંદુ આપણે સાબિત કરવાનું છે. બરાબર. જેવી રીતે એમ કર્યું એવી રીતે એફ ને સાબિત કરવાનું. બીજો ત્રિકોણ બીસીડી, હવે આપણે લખીએ ત્રિકોણ બીસીડી નું. ત્રિકોણ બીસીડી માં શું છે? ત્રિકોણ બીસીડી માં એમ એ બીડી નું મધ્ય બિંદુ છે. બરાબર. અને એમ માંથી પસાર થતી રેખા અને એમમાંથી પસાર થતી રેખા એમમાંથી પસાર થતી રેખા એમએફ એ કોને સમાંતર છે? હમણાં બતાવ્યું તમને. ડીસી ને સમાંતર છે. ડીસી ને સમાંતર છે. બરાબર. આથી શું કહેવાય? માટે આમ એફ એ કોનું મધ્ય બિંદુ છે? બીસી નું મધ્ય બિંદુ છે. આવી રીતે આપણે આ દાખલો લખીને સાબિત કરી શકાય. પ્રશ્ન નંબર 5. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં બાજુઓ એબી અને સીડી ના મધ્ય બિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે. જો આકૃતિમાં બતાવ્યું છે એબી અને સીડી ના મધ્ય બિંદુ કયા છે? અનુક્રમે ઈ અને એફ છે. બરાબર. ઈ અને એફ છે, મધ્ય બિંદુ છે. તો સાબિત કરો કે એએફ અને ઈસી વિકર્ણ બીડી નું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. કોણ? એએફ એટલે આ એએફ, અહીંયાથી એએફ. બરાબર. અને ઈસી
આ એ શું કરે છે, બીડીનું 3 સરખા ભાગમાં વિભાજન કરે છે. એક આ ભાગ, આ બીડીનું 3 સરખા ભાગમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો જો એ બી અને આપણે જોયું કે એ બી અને સીડી ના મધ્ય બિંદુ ઈ અને એફ છે, બરાબર. માટે એ ઈ બરાબર શું થાય, એ ઈ, એ ક્યાં છે, એ ઈ, બરાબર. એ ઈ બરાબર શું થાય, આ એ ઈ બરાબર 1/2 એ છે, એ બી કરતા અડધા છે ને, માટે એ કેટલા કહેવાય, એ બી કરતા અડધા, કારણ કે આ મધ્ય બિંદુ છે, બરાબર. અને સીએફ છે શું છે, સીએફ છે સીડી કરતા અડધા છે, સીડી છે કરતા સીએફ અડધા છે, બરાબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં શું છે, એબી બરાબર સીડી છે. જો એબી બરાબર શું છે, એબી અને સીડી બંને કેવા છે, સરખા છે અને એકબીજાને સમાંતર પણ છે. એબી અને સીડી કેવા છે, સરખા છે અને સમાંતર છે. માટે એ ઈ બરાબર શું થાય, એ ઈ એટલે એ અને એનું મધ્ય બિંદુ ઈ, એ ઈ બરાબર શું થાય, માટે એક મિનિટ, માટે જો આ રહ્યું, માટે આ એ ઈ બરાબર, એ ઈ બરાબર સીએફ થાય ને, એ ઈ બરાબર એ ઈ અને સીએફ બે કેટલા થાય, સરખા થાય. એ ઈ અને સીએફ નું માપ સરખું થાય, એ ઈ બરાબર સીએફ થાય. અને એ ઈ સમાંતર પણ સીએફ છે, એ ઈ અને સીએફ બંને સમાંતર પણ છે, બરાબર. એ બી અને સીડી બંને સમાંતર હોય તો એના અડધા અડધા ભાગ લઈએ તો એ પણ બંને કેવા હોય, સમાંતર અને સરખા હોય. તો આથી ચતુષ્કોણ એઈસીએફ સમાંતર ચતુષ્કોણ છે, સાબિત થઈ ગયું. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કયો ચતુષ્કોણ, ચતુષ્કોણ એઈસીએફ. આ ચતુષ્કોણ છે ને એ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ એઈસીએફ એ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એ સાબિત થઈ ગયું આપણે. માટે હવે જો એએફ સમાંતર ઈસી છે, આમાં એએફ અને ઈસી, આ એએફ છે ને, એએફ સમાંતર ઈસી બંને કેવા છે, એકબીજાને સમાંતર છે. માટે એપી સમાંતર ઈક્યુ થાય ને, માટે આ એપી, એએફ નું મધ્ય બિંદુ પી આ રહ્યું, એપી સમાંતર ઈક્યુ થાય. આખું એએફ સમાંતર ઈસી હોય તો એપી સમાંતર ઈક્યુ થાય ને, બરાબર. હવે ત્રિકોણ એબીપી માં જો આ પેલા ભૂસી નાખું છું, જો પેલા સમજી લઈએ પછી આપણે બધું લખી લેશું, બરાબર. હવે આમાં ત્રિકોણ જે પડે છે, ત્રિકોણ એબીપી એટલે જો આ ત્રિકોણ, આ એક ત્રિકોણ પડે છે ચતુષ્કોણની અંદર. આ ત્રિકોણ છે એબીપી, એમાં શું છે, ત્રિકોણ એબીપી માં ઈ છે શું છે, એબી નું મધ્ય બિંદુ છે. અને EQ એ સમાંતર એપી છે, EQ એ શું છે, એપી ને સમાંતર છે. માટે ક્યુ છે શું છે, આ ક્યુ છે એ પીબી નું મધ્ય બિંદુ છે, બરાબર. EQ સમાંતર એપી છે, ક્યુ છે શું છે, પીબી નું માટે મધ્ય બિંદુ છે. આ ત્રિકોણની અંદર આ છે એ આને સમાંતર છે, માટે વચ્ચેનો ક્યુ થાય એ બીજી બાજુ પીબી નું મધ્ય બિંદુ કહેવાય ને, કારણ કે બંને બાજુ કેવી છે ત્રિકોણમાં, સરખી છે. પી ક્યુ છે શું છે, પીબી નું મધ્ય બિંદુ છે. માટે પીક્યુ બરાબર ક્યુબી થાય, બરાબર. માટે પીક્યુ બરાબર ક્યુબી થાય ને, આ બંને બાજુ કેવી થાય, સરખી થાય. હવે એ જ રીતે ત્રિકોણ ડીસીક્યુ માં જુઓ, પેલા આપણે એટલું સમજી લઈએ, ચલો જેટલું લખે એટલું. અથવા તો ત્રિકોણ ચલો ડીસીક્યુ, આ રહ્યો ત્રિકોણ, બીજો ત્રિકોણ પડે છે અહીંયા, ત્રિકોણ ડીસીક્યુ આ રહ્યો, બરાબર. આ બીજો ત્રિકોણ પડે છે અહીંયા. એમાં આપણે જોઈએ તો એફ એ ડીસી નું મધ્ય બિંદુ છે, બરાબર. એમાં એફ છે એ શું છે, ડીસી નું મધ્ય બિંદુ છે. અને એફપી સમાંતર, એફપી એટલે આ રહ્યું, એફપી સમાંતર સીક્યુ છે, આ રહ્યું, બરાબર. એ બંને કેવા છે, બંને એકબીજાને સમાંતર છે. માટે પી એ ડીક્યુ નું મધ્ય બિંદુ છે, હમણાં આગળના ત્રિકોણમાં હતું એવી રીતે જ. માટે શું છે, પી છે એ શું છે, ડીક્યુ નું મધ્ય બિંદુ છે, બરાબર. માટે ડીપી બરાબર પીક્યુ, ડીપી બરાબર ડી ક્યાં છે, ડીપી બરાબર પીક્યુ. માટે ડીપી અને પીક્યુ કેવા થાય, સરખા. આપણે ભૂસી નાખો એટલે આપણને સમજાય છે. માટે એ ત્રિકોણ હમણાં જે હતું ને, એ ત્રિકોણ ભૂસી નાખ્યો છે, પણ એ ત્રિકોણની અંદર શું થાય,
ડીપી બરાબર પીક્યુ થાય, બરાબર. આ બંને બાજુ કેવી થઈ? સરખી થઈ. હવે જોઈએ આપણે 1 અને 2 આપણે આટલું જોઈ લઈએ, આટલું જે સમજે ને એટલું લખી લઈએ. ચલો પહેલા જો સૌથી પહેલા આપણે શું લખશું કે AB, જો 1 મિનિટ, AB અને CD ના મધ્યબિંદુ, CD ના મધ્યબિંદુ કયા છે? મધ્યબિંદુ અનુક્રમે E અને F છે, બરાબર. આપણે જે સમજ્યા છીએ એ જ લખીએ છીએ. માટે AE બરાબર શું થાય? 1/2 AB અને CF બરાબર 1/2 CD થાય, બરાબર. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં શું છે? AB બરાબર CD છે અને AB સમાંતર પણ CD છે, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે બંને બાજુ સરખી છે અને બંને એકબીજાને સમાંતર છે. માટે આપણે શું લખી શકાય? માટે આપણે લખીએ AF, મધ્યબિંદુ છે ને એટલા માટે AF સમાંતર EC માટે બાજુમાં લખું, માટે AP સમાંતર EQ. હમણાં આપણે સમજ્યા કેવી રીતે, બરાબર. માટે AP સમાંતર EQ. હવે ત્રિકોણ ABP માં હમણાં આપણે જોયો ત્રિકોણ, નીચે ત્રિકોણ, બરાબર. ત્રિકોણ ABP માં E છે શું છે? AB નું મધ્યબિંદુ છે, બરાબર. E છે એ AB નું મધ્યબિંદુ છે અને બીજું શું છે? અને EQ સમાંતર AP છે. શું છે? EQ સમાંતર AP છે. હમણાં આપણે જોયું કેવી રીતે સમાંતર છે, બરાબર. માટે શું થાય? Q એ શું થાય? PB નું, એ PB નું મધ્યબિંદુ છે, બરાબર. માટે Q એ PB નું મધ્યબિંદુ છે એટલા માટે શું થાય? PQ બરાબર QB થાય ને, બંને સાઈડ સરખી થાય. PQ બરાબર QB. તો આને આપણે નામ આપી દઈશું પરિણામ નંબર 1. પરિણામ નંબર 1. હવે એ જ રીતે બીજું ત્રિકોણ આપણે જોયું કે ત્રિકોણ DQC માં જેવી રીતે આપણે ત્રિકોણ લખ્યું બસ સેમ એ જ રીતે ત્રિકોણ બીજો ત્રિકોણ લખી નાખવાનો. ત્રિકોણ DQC માં મધ્યબિંદુ કયું છે? F છે. એ શું છે? DC નું મધ્યબિંદુ છે, બરાબર. DC નું મધ્યબિંદુ છે. સેમ એ જ લખવાનું છે, ખાલી E અને F નો ફેર છે અને ત્રિકોણના નામમાં ફેર છે. અને બીજું શું છે? FP સમાંતર CQ છે, બરાબર. માટે P શું થાય? અહીંયા બાજુમાં લખી નાખું. માટે P એ DQ નું મધ્યબિંદુ છે, બરાબર. આપણે આ ત્રિકોણની વાત કરીએ છીએ, જો, બરાબર ને. ત્રિકોણનું મધ્યબિંદુ છે. P એ DQ નું મધ્યબિંદુ છે, બરાબર. માટે શું થાય? મધ્યબિંદુ છે એટલા માટે બંને ભાગ કેવા થાય? સરખા. માટે DP બરાબર શું થાય? DP બરાબર થાય PQ. DP બરાબર થાય PQ. તો આને આપણે નામ આપી દઈશું સમીકરણ નંબર બીજું. આનું નામ છે સમીકરણ નંબર 2. હવે એક સમીકરણ નંબર 1 અને 2 પરથી શું કહેવાય? આપણે 1 અને 2 પરથી શું થાય? જો 1 અને 2 પરથી આપણે જોઈએ ને, આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર છે બીજું. એના પરથી શું લખી શકાય આપણે? કે બધી DP બરાબર PQ બરાબર QB થાય, બરાબર. QB થાય. કારણ કે જો એકમાં PQ બરાબર QB અને 2 માં શું છે? DP બરાબર PQ. તો PQ બરાબર DP બરાબર QB આવું લખી શકાય ને, બરાબર. અને બીજું શું થાય છે? બીજું
અને ત્રણેયનો સરવાળો કરીએ આપણે તો શું થાય કે ડીપી પ્લસ પીક્યુ પ્લસ ક્યુબી કરીએ તો શું થાય છે, જો ડીપી આકૃતિમાં પ્લસ પીક્યુ પ્લસ ક્યુબી કરીએ તો આખો થઈ જાય ડીબી, બરાબર. તે બધાનો સરવાળો કરીએ તો શું થાય છે, ડીબી થાય. તો આમ શું થાય, આમ આપણે લખી શકાય, આમ એએફ અને એસી, એએફ અને એસી એ શું છે, એ વિકર્ણ બીડીનું, એફ અને એસી એ વિકર્ણ બીડીનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. શું કહેવાય, વિભાજન કરે છે, બરાબર. પ્રશ્ન નંબર 6 અને આપણા ચેપ્ટરનો છેલ્લો દાખલો છે, નંબર 6 છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. કર્ણ એબી ના મધ્યબિંદુ એમ માંથી પસાર થતી અને બીસી ને સમાંતર રેખા એસી અને ડીમાં છેદે છે. સાબિત કરો કે ડી એ એસી નું મધ્યબિંદુ છે. પહેલું આ સાબિત કરવાનું છે. બીજું સાબિત કરવાનું છે એમડી લંબ એસી, અને ત્રીજું સાબિત કરવાનું છે સીએમ બરાબર એમએ બરાબર 1/2. એ બે 3 પરિણામ આપણે સાબિત કરવાના છે. તો જો અહીંયા ત્રિકોણમાં દોરેલો છે એબીસી, એમાં સી છે એ કાટખૂણો કીધો છે, બરાબર. એટલે આપણે કાટખૂણો છે ત્યાં સી નામ આપશું, એ સી બી. ચલો, ત્રિકોણ એ બી સી અને સી છે કયો છે, કાટખૂણો, બરાબર. એટલે જે કાટખૂણો છે ત્યાં આપણે આપીશું સી નામ આપશું. હવે જો કાટખૂણો છે એટલે કર્ણ એબી ના મધ્યબિંદુ એમ માંથી, આ કર્ણ એબી છે તે મધ્યબિંદુ એમ માંથી શું થાય છે, આ મધ્યબિંદુ એમ છે, એમાંથી પસાર થતી અને બીસી ના સમાંતર, આ બીસી ને સમાંતર એક રેખા છે, બરાબર. બીસી ને સમાંતર રેખા છે અને એબી ના મધ્યબિંદુ એમ માંથી પસાર થાય છે એક રેખા, જે સામે એસી ને ક્યાં છેદે છે, ડી બિંદુમાં છેદે છે. એસી ને ડી બિંદુમાં છેદે છે, બરાબર. બરાબર. હવે જો બરાબર એટલે શું થાય, ડીએમ એ એસી ને દુભાગે છે. એવું ડીએમ છે શું કરે છે, એસી ને, ડીએમ છે શું કરે છે, એસી ને દુભાગે છે, બરાબર. આને એટલે બે ભાગમાં, બે સરખા ભાગમાં એનું વિભાજન કરે છે. માટે ડી છે શું કહેવાય, એસી નું મધ્યબિંદુ કહેવાય. ડી ને શું કહેવાય, એસી નું મધ્યબિંદુ. પાછું ત્રિકોણ એબીસી માં ખૂણો સી છે કાટખૂણો છે, એટલે સી નું માપ કેટલું હોય, 90 હોય ને, 90. બીસી સમાંતર ડીએમ, બીસી છે કોને સમાંતર છે, ડીએમ ને સમાંતર છે. બીસી સમાંતર ડીએમ છે અને ડીસી છે એ શું છે, આ બંને સમાંતર રેખા છે. તો ડીસી છે શું છે, બંનેની છેદિકા છે. એ બંને રેખાને શું કરે છે, છેદે છે. આ આગળ જતી હોય બંને લાઈન, તો બંને રેખાને શું કરે છે, ડીસી છે એ બંનેની છેદિકા છે. હવે આ બંનેની છેદિકા છે એટલે ખૂણો ડી અને ખૂણો સી બંને કેવા થયા, છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણ, બરાબર. ખૂણો ડી અને સી બંને શું થયા, ડીસી છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણ, અને એટલા માટે શું કહેવાય, બંનેનો સરવાળો કેટલો થાય, 180. આપણને એવું, આપણને એવું, એટલા માટે બંનેનો સરવાળો કેટલો થાય, 180, બરાબર. ચલો હવે આટલું સમજે એટલે પહેલા આપણે લખી લઈએ. સૌથી પહેલા આપણે લખશું ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે. કેવો છે, કાટખૂણો છે. કર્ણ એબી ના મધ્યબિંદુ એમ માંથી પસાર થતી અને બીસી ને સમાંતર, બરાબર. હમણાં સમજે જ લખું છું. બીસી ને સમાંતર રેખા શું કરે છે, એસી ને ડી માં દુભાગે છે. શું કરે છે, એસી ને ડી માં દુભાગે છે. એસી ને ડી માં છેદે છે, કાં તો એસી ને ડી માં શું કરે છે, છેદે છે,
ડી માં છેદે છે. હવે જો પ્રમેય 8.9 મુજબ શું થાય, ડીએમ એ એસી ને દુભાગે છે. ડીએમ છે એ એસી ને દુભાગે છે. 8.9 માં શું કહે છે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. એક બાજુના મધ્ય બિંદુમાંથી એમ માંથી, બરાબર, આ મધ્ય બિંદુ છે, એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે આ સીબી ને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુ એટલે કે એસી ને, બરાબર, ત્રીજી બાજુને શું કરે છે, દુભાગે છે, બે સરખા ભાગમાં વેચે છે, એવું કે છે પ્રમેય 8.9 માં. તો આપણે શું લખશું, આથી પ્રમેય 8.9 મુજબ શું લખશું, પ્રમેય 8.9 મુજબ શું થાય, ડીએમ એ એસી ને દુભાગે છે, બરાબર, એક બાજુની મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. માટે 8.9 મુજબ ડીએમ એ એસી ને દુભાગે છે. માટે ડી એ શું થયો, માટે ડી એ એસી નું મધ્ય બિંદુ છે ને, ડી એ એસી નું મધ્ય બિંદુ કહેવાય. ડી એ એસી નું મધ્ય બિંદુ છે. આ આપણે મળ્યું પરિણામ નંબર 1. આપણને જે પૂછ્યું છે અહીંયા રકમમાં, આ મળ્યું આપણને પરિણામ નંબર 1, બરાબર, આ રહ્યું પરિણામ નંબર 1. હવે ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે પાછો, તો આપણે લખશું, બીજું પરિણામ સાબિત કરવાનું છે ને, ત્રિકોણ એબીસી માં ખૂણો સી એ કેવો છે, કાટખૂણો છે. માટે સી નું માપ કેવું હોય, માટે એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, બરાબર. હવે બીસી સમાંતર મેં હમણાં તમને બસ સમજાવ્યું તે, બરાબર, બીસી સમાંતર ડીએમ અને ડીસી એની છેદિકા છે, એટલે આ બંને અંતર એક તરફના ખૂણા થયા ને, અંતઃકોણના એક બાજુ એક તરફના ખૂણા. તો આપણે શું લખશું, આ બંનેમાં બીસી સમાંતર ડીએમ અને ડીસી છે શું છે, તેમની છેદિકા છે. ડીસી છે બંનેની છેદિકા છે. માટે શું થાય, માટે બંને ખૂણા, ખૂણો ડી અને ખૂણો સી, બરાબર, માટે ખૂણો એમડીસી, એમડીસી કહું કે ખૂણો ડી કહું, જો એમડીસી, એમડીસી આ ત્રિકોણ પડે છે, બરાબર, એનો ખૂણો ડી, તો એમડીસી પ્લસ ખૂણો ડીસીબી, ખૂણો ડીસીબી એટલે જો આ ખૂણો ડીસીબી, બરાબર, ખૂણો બી લખીએ કે ખૂણો આખો ખૂણો લખીએ ડીસીબી, બરાબર. આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય, 180. એમડીસી, બરાબર, અને ડીસીબી આ બંનેનો સરવાળો કેટલો થાય, 180 થાય છે. જો, બરાબર, બંને 90 છે, તો આપણે સરવાળો કરીએ બંનેનો, આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય, એમડીસી પ્લસ ડીસીબી, બરાબર, આ ખૂણો અને આ ખૂણો બંનેનો સરવાળો કેટલો થાય, 180 થાય. તો આપણે લખશું પ્લસ એંગલ ડીસીબી ઇઝ ઇક્વલ ટુ 180. કેમ, કારણ કે એ બંને શું છે, છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે, છેદિકાની એક તરફના અંતઃકોણ છે, બરાબર, એટલા માટે એનો સરવાળો કેવો થાય, 180. ચલો, માટે શું કહી શકીએ આપણે એના પરથી, બરાબર. જો અહીંયા તમને લખી દઉં પરિણામ, એટલે આપણે કન્ટિન્યુ કરીએ, એસીબી, બરાબર, આવી રીતે આ કાટખૂણો, આ ડી છે પણ કાટખૂણો, બંનેનો સરવાળો એક તરફના અંતઃકોણ છે એટલા માટે 180 થાય, બરાબર, બેનો સરવાળો 180 આપણે લખ્યું ને, છેદિકાની એક તરફના અંતઃકોણ છે, તો માટે આપણે શું કહી શકીએ, આ મધ્ય બિંદુ એમ છે, બરાબર. ચલો, એના પરથી આપણે શું લખી શકાય કે માટે શું કરી શકાય, ખૂણો એમડીસી પ્લસ 90, બરાબર. એમડીસી કેમ 90, કારણ કે ખૂણા સી નું આપણે પરિણામ 1 માં સાબિત કર્યું છે કે 90 છે, બરાબર, એટલા માટે
MDC પ્લસ DCB ની બદલે વચ્ચે લખીએ છીએ 90, બરાબર. ખૂણો 90 બરાબર કેટલું થાય? બંનેનો સરવાળો 180. તો માટે ખૂણો MDC બરાબર કેટલો થાય? 90 થાય ને. બેનો સરવાળો 130 થાય 180. તો એકનો કેટલું માપ થાય? 90 થાય. તો આમ શું કહેવાય? આમ આપણે કહી શકાય કે MD છે એ શું છે? MD છે એ AC ને લંબ છે, બરાબર. MD છે એ શું છે? જો અહીં આકૃતિમાં પણ બતાવે છે. MD છે એ શું છે? AC ને લંબ છે, બરાબર. MD છે એ AC ને લંબ છે. તો આમ શું લખી શકાય આપણે? એટલે કે શું લખી શકાય? MD લંબ AC એની નિશાની છે, બરાબર. MD છે AC ને લંબ છે. આને આપી દઈએ પરિણામ નંબર બીજું. આપણે સાબિત કર્યું પરિણામ નંબર બીજું. એને કેવી રીતે લખાય? MD લંબ AC. હવે ત્રિકોણ ADM માં જોઈએ. બીજો ત્રિકોણ ADM, અહીંયા બીજો ત્રિકોણ પડે છે ADM પડે છે. બીજો ત્રિકોણ ADM અને આર્યો CDM, આ બે ત્રિકોણ પડે છે અહીંયા. એમાં શું છે? જો CDM માં AD બરાબર આ બે બાજુ સરખી છે, કારણ કે D છે એનું મધ્ય બિંદુ છે. AD અને CD બે કેવા છે? સરખા છે, કારણ કે DAC નું મધ્ય બિંદુ છે. ADM બરાબર DCM, બરાબર. ADM બરાબર DCM, બરાબર ને. કેમ? કારણ કે MD એ AC નો લંબ હોવાથી બંને કાટખૂણા છે. તો DM બરાબર DM થાય અને DM બરાબર DM, એટલે બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. આ બાજુ છે બંને ત્રિકોણમાં કોમન બાજુ છે, બરાબર. તો શું થયું આમાં? જો આ બે બાજુ સરખી થઈ, આ બાજુ બંને સરખી થઈ, પછી આ વચ્ચેનો ખૂણો સરખો થયો. ADM બરાબર CDM અને આ એક બાજુ કોમન છે પણ સરખી થઈ. તો બાજુ ખૂણો બાજુ શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. ઉપર નીચેના બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. તો આપણે એટલે લખી નાખીએ પરિણામ નંબર 2 સાબિત કર્યું ને. ચલો હવે બંને ત્રિકોણ પડે છે ને. તો હવે આપણે જોઈએ જે સમજાય ત્રિકોણ ADM અને ત્રિકોણ CDM માં શું છે? AD બરાબર CD છે, CD છે, બરાબર. કેમ? કારણ કે D છે એ શું છે? સોરી, ફરી લખી નાખું. કારણ કે D છે એ શું છે? AC નું મધ્ય બિંદુ છે, બરાબર. તો ADM બરાબર ખૂણો CDM થાય. ADM બરાબર ખૂણો CDM થાય ને. બંને ખૂણા સરખા થાય. તો બ્રેકેટમાં શું લખશું? આપણે આગળ જે સાબિત કર્યું એ બ્રેકેટમાં શું લખશું? MD લંબ AC હોવાથી શું છે? બંને કાટખૂણા છે. કેવા છે? બંને MD લંબ AC હોવાથી બંને કેવા છે? કાટખૂણા છે, બરાબર છે. હવે એમાં બંને ત્રિકોણમાં DM બરાબર DM થાય છે. કેમ? કારણ કે બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે એ. તેમાં લખશું સામાન્ય બાજુ, બરાબર. તો બાજુ ખૂણો બાજુ એટલે બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા કહેવાય? એકરૂપ. તો બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ એટલે કયા ત્રિકોણ? ત્રિકોણ ADM એકરૂપ, ત્રિકોણ CDM, બરાબર. માટે AM બરાબર CM થાય ને. ત્રિકોણના 3 અંગો અનુરૂપ સરખા હોય તો એના અનુરૂપ અંક ચોથો અંક પણ કેવું હોય? સરખું જ હોય. એને શું કહેવાય? CP/CT. આને નામ આપી દઈશું પરિણામ નંબર આપણું 1. ફરી વળી M શું છે? AB નું મધ્ય બિંદુ છે. M છે એ શું છે? AB નું મધ્ય બિંદુ છે. તો આપણે લખશું AB નું મધ્ય બિંદુ છે. હવે મધ્ય બિંદુ છે તો શું થાય? AM બરાબર કેટલા થાય? 1/2 AB થાય. AM બરાબર 1/2 AB થાય ને. આને આપણે નામ પરિણામ નંબર બીજું. તો હવે 1 અને 2 પરથી શું આપણે કહી શકીએ? આપણે જે 1 અને 2 હમણાં ફરીવાર કર્યા
1 અને 2 પરથી શું કહી શકાય આપણે am બરાબર cm થાય છે અને am બરાબર 1/2 ab પણ થાય છે તો 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ cm બરાબર ma બરાબર 1/2 ab સાબિત થાય છે જે આપણું પરિણામ નંબર ત્રીજું જે આપણને સાબિત કરવાનું કીધું છે એ આને નામ આપી દઈએ પરિણામ નંબર ત્રીજું બરાબર આ ત્રણ પરિણામ આપણને જે રકમમાં કીધે છે સાબિત કરવાના એનું છે પરિણામ નંબર 3 અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે